સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની કિશોરી સાથે બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે। સોસાયટીમાં રહેતા યુવકે એકલતાનો લાભ લઈને આ દીકરીની સાથે અધમ કૃત્ય કર્યું છે। તેના ઘરમાં ઘૂસી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો। 15 વર્ષની દીકરીની માતાએ આ દુષ્કર્મ કરનાર સુરેન્દ્ર પાટીલ અને દીપક પાંડે સામે ફરિયાદ પણ નોંધાવી છે। સોસાયટીના લોકોએ જાણ કરી હતી કે સોસાયટીના લોકોને જાણ થતાં જ તેઓ ભેગા થતા આરોપી સુરેન્દ્ર પાટીલ ભાગી ગયો હતો અને ત્યારબાદ બીજા દિવસે મળસ્કે 5 વાગ્યે અરસામાં કિશોરીના ઘર નીચે રહેતો દીપક પાંડે ઉર્ફે લકી કિશોરીના ઘરનો દરવાજો ખખડાવી અને કિશોરીના ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યારબાદ આ કિશોરીની છેડતી કરી કિશોરીએ બૂમો પાડતા તે ભાગી છૂટ્યો હતો અને આ અંગે કિશોરીની માતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। જોકે સુરતમાં કિશોરીના પિતાના પરિચિતે જ બાળકીને પીંખી નાખે છે। ઘર નીચે રહેતા યુવકે પણ એકલતાનો લાભ લીધો અને પિતા LLBની પરીક્ષા આપવા માતા સાથે વતનમાં ગયા હતા અને તેની સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સ્ટેશન વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એવી છે કે એ બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું હતું। સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા બહાર ગામ હતા ત્યારે દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી। આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી જેમાં એની સાથે શારીરિક હડપલા કર્યા હતા અને એની છેડતી કરી હતી। આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં FIR નોંધી છે જેમાં પોક્સોની કલમો અને BNSની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે। ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે। સર ને જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી પીડિતાને? જે બીજો આરોપી છે એ એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે। એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવ બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારી નાખવાની ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે। સર કેટલા આરોપીની ધરપકડ કરી છે? આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ આ બંને આરોપીઓના જે પાસ્ટ છે એને પણ તપાસી રહી છે। જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી કરીશું। સ્ટેશન વિસ્તારમાં સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।